ગાંધીનગરમાં મહેસૂલ સર્વેયરની ભરતી મામલે વિવાદ સામે આવ્યો છે। આરઆર પ્રમાણે ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે। રિક્વાયરમેન્ટ રૂલ્સ મુજબ ભરતી ન થતા વિવાદ કરવામાં આવ્યો। સિવિલ ડિપ્લોમા અને આઈટીઆઈના ઉમેદવારોને સમાવવા માટે ભરતી થઈ હતી, જો કે મહેસૂલ સર્વેયરની ભરતીમાં ડિગ્રી કક્ષાના ઉમેદવારોને સમાવાતા વિવાદ થયો છે। મહેસૂલ સર્વેયરની 400થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત થઈ છે, ત્યારે આમાં ડિગ્રી ઉમેદવારોનો સમાવેશ ન કરવામાં આવતા રજૂઆત। બીઈવાળા યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા છતાં ખોટી રીતે ફોર્મ ભરાતા હોવાના આરોપ લાગ્યા છે। હવે અત્યારે અમારી સર્વેયર વર્ક આસિસ્ટન્ટની જે ભરતી આવી છે એ ભરતીના અંદર આઈટીઆઈ ક્વોલિફિકેશન અને સર્વેયર ક્વોલિફિકેશન બે ક્વોલિફિકેશનને લઈ અને અમારા ફોર્મ ભરાણા હતા। હવે અત્યારે અમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે, મતલબ કે એક્ઝામ પતી ગઈ છે। હવે ડીવી લિસ્ટ આવ્યું છે। ડીવી લિસ્ટના અંદર મેન્શન એવું કરેલું છે કે હાયર ઇક્વિવેલન્ટનો મતલબ શું કે આ ઇક્વિવેલન્ટ કોને ગણવા અને કોને ન ગણવા એ કંઈ સ્પષ્ટતા હજી સુધી સરકાર કરતી નથી। હવે આ જગ્યા જે આરઆર મુજબ છે એ ડિપ્લોમાની આઈટીઆઈની છે, તો આના અંદર ડિગ્રીવાળાને કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો કે લેવાના જ નહીં થતા એમ। તો સરકારે જે આરઆર મુજબની જ ભરતી થવી જોઈએ એવી અમારી માંગ છે, અને અમને સરકાર તરફથી એવું ઓરલમાં કીધું છે કે ભાઈ ડિગ્રીવાળાને આના અંદર વેલિડ ગણી અને લઈ લેવાય એવું અમને આજે મૌખિક સૂચનામાં એમને કીધું છે। આ ત્રણ જ ભરતી અમારા માટે જે અમે એલિજિબલ ગણાય, તો આના અંદર ડિગ્રીવાળા વિદ્યાર્થી આવી જાય તો અમને તો કોઈ જગ્યાએ ચાન્સ જ નહીં, સરકારના અંદર કોઈ સ્કોપ જ નહીં કે અમે સરકારી ભરતી મેળવી શકીએ। તો અમારે શું બેરોજગાર જ ફરી રહેવાનું છે?